નમસ્કાર મિત્રો, વાતોનો વિહામો ચેનલ. હું છું ચેતન બુઆજી. અવારનવાર આજના યુવાનોને પ્રેરણા મળી રહે એ માટે હું ઘણા બધા વિડીયો બનાવું છું. ઘણા બધા યુવાનોને આ વિડીયો ખૂબ પસંદ પણ આવે છે. આજે મિત્રો, આજની યંગ જનરેશનને મારે એક મારા હૃદયની વાત કરવી છે કે આપણે બધા અત્યારે હાલ સક્સેસ પાછળ, સફળતા પાછળ એટલા બધા પાગલ થયા છે ને ભાઈ, કે રાત દિવસ મહેનત કરીએ છીએ, ડિગ્રી લઈએ છીએ, સારી જોબ લઈએ છીએ, હાઈ સેલેરી વાળી જોબ. એ બધાને જરૂર જ હોય છે ને, બધા સારું ભણીને સારી નોકરી મેળવતા પણ હોય છે. પણ શું એવું લાગતું નથી કે માત્ર એજ્યુકેશનથી જ શાંતિ મળશે? જીવનમાં જરૂર શું? તો અંતે તો જરૂર શાંતિની જ છે. તો માત્ર એજ્યુકેશનથી શાંતિ નહીં મળે. થોડી ઘણી મદદ આપણે આપણા ધર્મની પણ લેવી પડશે, વડીલોની સલાહ પણ માનવી પડશે, અને ખૂબ આધ્યાત્મિક બનવું પડશે, ખૂબ ધાર્મિક બનવું પડશે, અને કોઈકની કોઈક જગ્યાએ સ્પિરિચ્યુઅલ કનેક્શન એટલે ભક્તિનો તડકો પણ આપણા જીવનમાં લાવવો પડશે. હવે એક સરસ ઉદાહરણ તમને આપું કે એકવાર એક યુવાન, એક ખૂબ ભણેલો ગણેલો, એ પરદેશમાં જઈ અને ખૂબ મોટી ડિગ્રી મેળવી અને ખૂબ સરસ નોકરી એને મળી. એટલે સ્વાભાવિક છે ભાઈ કે અભિમાન કોનામાં ના આવે એમ. એટલે એક સંત પાસે ગયો અને એના હાથમાં મોંઘો આઈફોન હતો અને એના ચહેરા પર ઈગો હતો, અભિમાન હતું. એ યુવાને સંતને પૂછ્યું કે મહારાજ, મારી પાસે ઘણી બધી ડિગ્રી છે, ઘણું બધું નોલેજ છે, તે છતાં પણ મને ક્યાંક ને ક્યાંક ઇનસિક્યોર ફીલ થઈ રહ્યું છે. મને મારી જાતે એવું લાગે છે કે હજુ ઘણું બધું મારામાં કંઈકનું કંઈક ખૂટી રહ્યું છે. એટલે સંતે યુવાનના પાસે એક ગ્લાસ મગાવ્યું ખાલી, અને એવું કહ્યું કે ભાઈ આ ગ્લાસમાં તું પાણી ભર, આ ગ્લાસને ભરી દે આખું. એટલે એ યુવાને પાણી ભરવાનું ચાલુ કર્યું. હવે ગ્લાસ તો ભરાઈ ગયો આખો, તે છતાં પણ સંતે એવું કહ્યું કે તું ચાલુ જ રાખ ભાઈ, ભરવાનું ચાલુ જ રાખ. એટલે યુવાન પાણી ભરવા માંડ્યો, ગ્લાસ છલોછલ ભરાઈ ગયું, તો એ સંતે હજુ પણ ભરવાનું ચાલુ રાખ, ચાલુ રાખ. એટલે યુવાન ગુસ્સાથી એવું બોલ્યો કે મહારાજ, આ શું કરો છો? ગ્લાસ તો ફૂલ થઈ ગયું, પાણી ભરાઈ ગયું છે, હવે તો બધું પાણી બહાર ઢોરાઈ રહ્યું છે. ત્યારે સંતે સચોટ વાત કરી કે બેટા, તારું મન છે ને એ પણ આ ગ્લાસ જેવું છે. તારું શિક્ષણ, તારી ડિગ્રી, તારા પૈસા, તારું જ્ઞાન, તારી નોકરી એ આ પાણી જેવું છે. પણ જો તારું મન ઈગોથી, અભિમાનથી ભરેલું હશે ને, તો તારું જ્ઞાન આ જેવી રીતે પાણી બહાર ઢોળાઈ ગયું એવી રીતે બહાર ઢોળાઈ જશે. હું આજના યુવાનોને એટલું ચોક્કસ કહેવા માંગીશ કે શિક્ષણ છે ને, શિક્ષણ એ માત્ર નોલેજ આપે છે ભાઈ, કાં તો જોબ આપે છે. પણ ભક્તિ છે ને, ભક્તિ એ શાણપણ આપે છે, અને શાણપણ વગરનું જીવન તો નકામું છે ભાઈ. આપણા વડીલોની એક કહેવત હતી કે ભણતરની સાથે સાથે ગણતરની પણ જરૂર છે, ઘડતરની પણ જરૂર છે, તો જ તમારું જીવન સાર્થક તમે કરી શકશો. જીવનમાં માત્ર એજ્યુકેશન હશે તો તમે સ્માર્ટ બનશો, પણ થોડો ઘણો પણ સપોર્ટ પ્રભુ પરમાત્મા પરમેશ્વર તરફથી હશે ને આપ આધ્યાત્મિક હશો, તો માત્ર સ્માર્ટ નહીં, તમે સ્ટ્રોંગ પણ એટલા જ બનશો. એટલે આજના યુવાનોને મારી એક વિનંતી છે કે તમે ખૂબ બધા પુસ્તકો વાંચો, ખૂબ અભ્યાસ કરો, ખૂબ સારામાં સારી નોકરી મેળવો, સારામાં સારી ગાડીઓમાં ફરો, સારામાં સારા બંગલા તમે બનાવો, તમારા જીવનમાં અદ્ભુત, તમારા પરિવારે ના વિચાર્યું હોય એવી પ્રગતિ કરો. કારણ કે એ તમારા મા બાપની ખુશી માટે જરૂરી છે, તમારા જીવન નિર્વાહ માટે પણ જરૂરી છે. પણ જોડે 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 પરમાત્મામાં પણ ભરોસો રાખવાનું ચાલુ કરો. કારણ કે એજ્યુકેશન છે ને, એજ્યુકેશન એ તમારી સ્કિલ વધારે છે, પણ ભક્તિ છે ને એ તમારું કેરેક્ટર બનાવે છે. અને સાચા અને સારા ચારિત્ર વગરનો માણસ છે ને એ પશુ સમાન છે. એટલે આજના યુવાનો માટે હું ઘણા બધા, જ્યારે પણ મને સમય મળે ત્યારે હું ચોક્કસ મારા જેટલા પણ વિચારો છે, મારું સતત વાંચન છે ભાઈ. હું પોતે શિક્ષિત છું, મેં પોતે શિક્ષકની જોબ કરેલી છે, અને
એ વખતે નાના નાના બાળકોને ભણાવતા ભણાવતા આજે હવે આ પરિસ્થિતિમાં હું ધાર્મિકતા સાથે જોડાયેલો માણસ છું, એટલે આજે મોટાને ભણાવવાનો મને અવસર જ્યારે મળ્યો છે ત્યારે સોશિયલ મીડિયા બધા જ માણસો ઉપયોગ કરતા હોય છે. આજના યુવાનોનો હાથમાં 24 કલાક ફોન હોય છે. એવી રીલ્સો, એવા વિડીયો ક્યારેય ના જોવો કે જે તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તમને સારા, સરળ અને સાચા માર્ગે જે દોરી જાય એવા વિડીયો ચોક્કસ જોવો અને તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો. જય શ્રી કૃષ્ણ.